પાટણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ભરેલા ગોડાઉનને મારેલ સીલ આખરે વેપારી હાજર થતા ખોલી તપાસ હાથ ધરી હતી. ગોડાઉનમાંથી શંકાસ્પદ ₹51.25 લાખના ઘીના જથ્થા સીઝ કાર્યવાહી હાથ ધરી 10 ઘી અને 1 તેલના નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવાયા હતા. પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા શંકાસ્પદ ઘી બનાવતા વેપારીના ગોડાઉન સીલ કર્યા બાદ 15 દિવસથી વધુ સમય વીત્યા બાદ વેપારી મંગળવારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં હાજર થતા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ કરેલ ગોડાઉન ખોલી તપાસની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નગરજનોને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને તારીખ 10 માર્ચના રોજ મળેલી શંકાસ્પદ ઘીની બાતમીના આધારે શહેરના ઊંઝા હાઈવે માર્ગ પર આવેલા પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર B1 અને 21 પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને બંને ગોડાઉન બંધ અવસ્થામાં મળ્યા હતા. જેથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા FBO મોદી રાકેશભાઈ મુકેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ રૂબરૂ હાજર ન હોવાથી રાત્રે મોડા સુધી રાહ જોવામાં આવી હતી. પરંતુ FBO હાજર થયા ન હોવાથી તંત્ર દ્વારા બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા અને બાલિસણા પોલીસ સ્ટેશનને FBOની હાજરી માટે જરૂરી કાર્યવાહી કરવામાં સહયોગ આપવા માટે જાણ કરી FBO હાજર થયા બાદ ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે કાયદાકીય કાર્યવાહી કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણના ડેઝિગ્નેટ ઓફિસરે જણાવ્યું હતું. આ ઘટનાને 15 દિવસથી વધુ સમય વીત્યા બાદ મંગળવારે FBO પાટણ ખોરાક અને ઔષધ અને નિયમન તંત્રની કચેરીએ હાજર થતા તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારેલ ગોડાઉન ખાતે વેપારીને સાથે રાખીને પહોંચ્યા હતા અને સીલ મારેલ ગોડાઉન ખોલી અંદર રહેલા જુદી જુદી બ્રાન્ડના શંકાસ્પદ ઘીના ₹51.25 લાખના જથ્થાને સીઝ કાર્યવાહી હાથ ધરી 10 ઘી અને 1 તેલના નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીએ જણાવ્યું હતું.